જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે। સતત 5 ટર્મથી ભાજપ શાસિત નગરપાલિકામાં ત્રિપાખ્યો જંગ જોવા મળે છે। જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો તો રાજ્ય પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે। કાલાવડ નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં ચૂંટણીનો જંગ જામશે, જેમાં વોર્ડ નંબર 7ની 28 બેઠકની ચૂંટણી યોજાશે। અગાઉ સતત 5 ટર્મથી ભાજપ પાસે નગરપાલિકાનું શાસન છે, ત્યારે કોંગ્રેસે 28 બેઠક પર કોંગ્રેસનું નિશાન પર ચૂંટણી લડશે અને શહેર કોંગ્રેસ પ્રમુખ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કોંગ્રેસ કાલાવડ શહેરના રોડ, રસ્તા, પીવાના પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ જેવા મુદ્દા પર ચૂંટણી લડશે। તેમ પણ શહેર પ્રમુખે જણાવ્યું હતું કે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવશે। બીજી બાજુ 5 ટર્મથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે, ત્યારે કાલાવડ શહેર ભાજપ પ્રમુખ નીરવ ભટ્ટે જણાવ્યું હતું કે આગામી સમયમાં ભાજપનો ભગવો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કાલાવડ શહેરની 28 બેઠક ભાજપ કબજે કરશે તેવી કાલાવડ શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ જામશે। જેકેએસની ગુજરાતી સાથે હર્ષલ ખંડરિયા, જામનગર। આગામી 16 ફેબ્રુઆરીના રોજ કાલાવડ નગરપાલિકાની 28 બેઠકની ચૂંટણી છે। તેમાં ગત ચૂંટણીમાં ભાજપનો 24 બેઠકમાં ભવ્ય વિજય થયો હતો। આગામી ચૂંટણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘીભાઈ ચાવડાની આગેવાનીમાં ફરી પાછો ભાજપનો ઝંડો જ નગરપાલિકામાં લહેરાશે અને જંગી બહુમતીથી ભાજપ જીતશે અને કાલાવડની જનતા વિકાસને સમર્થન આપે છે, એટલે આગામી દિવસોમાં પણ વિકાસને જ પ્રાધાન્ય આપીને ફરી પાછી કાલાવડ નગરપાલિકામાં ભાજપની બોડી બેસશે અને ભાજપનો ભવ્ય વિજય થશે। સતત 6 વખત નગરપાલિકા ભાજપની બોડી બેઈને એક ઇતિહાસ રચવા જઈ રહ્યું છે। છેલ્લા 6 વખત ત્યાં કાલાવડ ભાજપમાં નગરપાલિકામાં કાલાવડ ભાજપ હોય તો શું વિકાસના કામો શું થયા છે? વિકાસના કામોમાં ભૂગર્ભ ગટર, રોડ, રસ્તા, લાઇટ, ફિલ્ટર પ્લાન્ટ, ફાયર બ્રિગેડ સહિતને અનેક કામો થયા છે। હાલ નળ સે જળ યોજનાનું પણ કામ છે, ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ અને અનેક વિકાસ થશે અને થતા રહેવાના છે અને આગામી દિવસોમાં પણ કાલાવડનો ભવ્ય વિકાસ થશે તેવી અમને વિશ્વાસ છે। આજે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે, એને હું કોંગ્રેસ પક્ષ તરફથી વધાવું છું। લોકશાહીના પર્વનો ઉત્સવ છે આ, અને કાલાવડ શહેરની જનતાને હું વિનંતી કરું છું કે ખૂબ જ સારું મતદાન થાય, કોંગ્રેસ પક્ષ તરફી મતદાન થાય અને આગામી સમયમાં કાલાવડ શહેરની જે જનતાના પ્રશ્નો છે એને કોંગ્રેસ પક્ષ ઉકેલે। શું સમસ્યાઓ હાલ નગરપાલિકાની કાલાવડ શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે। વર્ષોથી કાલાવડ શહેરની પબ્લિકે ભાજપને મત આપ્યા છે, પરંતુ અહીંયા ભ્રષ્ટાચાર ખૂબ થયો છે કાલાવડ નગરપાલિકામાં, અને જે વિકાસના કામો હોય કાલાવડ શહેરની જનતા જાણે છે કે કોઈ કામ થતા નથી। અહીંયા નાગરિકોને ધક્કા થાય છે, ખાસ કરીને સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન છે, પાણી 7-8 દિવસે આપવામાં આવે છે અને રોડ રસ્તાના પ્રશ્નો છે। એ ઉપરાંત ઝીણા જે નાના મોટા કામ હોય છે એ બાબતે પણ કાલાવડ શહેરની જનતા ખૂબ દુઃખી છે અને અહીંયા વારે ધક્કા ખાવા છતાં કોઈ કામ થતા નથી। પીવાના પાણી શુદ્ધ બાબતમાં શું છે કાલાવડ શહેરમાં ખૂબ જ કોંગ્રેસના સમયમાં બનેલો એક બાલંબડી ડેમ આવેલો છે અને કાલાવડ ગામના પ્રમાણમાં ડેમનું પાણી પણ ઘણું બધું એમાં ભરેલું છે, છતાં પણ 7 કે 8 દિવસે પાણી આપવામાં આવે છે। એ કાલાવડ શહેરની જનતાને ખબર જ છે અને હું કાલાવડ શહેરની જનતાને કોંગ્રેસના પ્રમુખ વતી કહેવા માગું છું કે કાલાવડ નગરપાલિકામાં જો કોંગ્રેસનું શાસન આવશે તો પાણીનો જે પ્રશ્ન છે, ખાસ કાલાવડ શહેરની જનતાનો ભૂગર્ભ ગટરનો પ્રશ્ન છે, સ્ટ્રીટ લાઇટમાં 1-2 મહિના સુધી આપણે કમ્પ્લેન લખાવી હોય અને સ્ટ્રીટ લાઇટ આપણે નવી નાખવામાં આવતી નથી, રિપેરિંગ કરવામાં આવતી નથી, એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન કાલાવડ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનું શાસન આવશે તો કરવામાં આવશે। આજે ચૂંટણીની તારીખ જાહેર થઈ છે। 16 ફેબ્રુઆરીએ મતદાન છે અને 18 તારીખે મતદાન ગણતરી છે। તો આજે અમારી કાલાવડની નગરપાલિકામાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે। જે લોકો એવું કહે છે કે અમે આટલા સારા કામ કર્યા છે, પણ અત્યારે કાલાવડ તાલુકામાં કાલાવડ શહેરમાં નગરપાલિકા દ્વારા અવધ સોસાયટી છે, કૃષ્ણા સોસાયટી છે, એમ હેલીપેડ છે, ત્યાં લોકોને પૂરું પાણી પડતું નથી અને આ લોકો એમ કહે કે અમે આટલા વિકાસના કામ કર્યા છે। બીજું કે સરકારી હોસ્પિટલમાં અત્યારે એટલી બેદરકારી ચાલી રહી છે કે પબ્લિકને કાંટો લાગ્યો હોય કે માથું દુખતું હોય, ડૉક્ટર રિફર કરે છે। જો ભાજપનું શાસન ચાલી રહ્યું છે ને વિકાસના કામ કરે છે તો પહેલાં આપણે સરકારી હોસ્પિટલમાં વિકાસ લાવવાની જરૂરિયાત છે, પણ એ લોકો લાવતા નથી।
અત્યારે અમારે કાલાવડ શહેરમાં 7 વોર્ડ છે, 28 બેઠક ઉપર આમ આદમી પાર્ટી લડશે. જો અમે આમ આદમી પાર્ટી દ્વારા લડત આપશું, લડીને જીતીને બતાવશું અને વિકાસના કામ કરીશું. જય હિન્દ.